તો આજે આપણે પાયજામાનું માપ લેતા શીખીએ છીએ। સૌપ્રથમ લંબાઈનું માપ લેવાનું છે। જે પણ આપણું વ્યક્તિ હોય, ગ્રાહક હોય, એની જમણી બાજુએ ઊભા રહીને લંબાઈનું માપ લઈશું। તો લંબાઈ કેટલી છે બેન? 36। સરસ। સરસ રીતે પાયજામાની કમરનું માપ લઈ લેવાનું છે। ઢીલું નથી છોડવાનું, ફિટિંગ નહીં, કમ્પ્લીટ। કેટલી આવી? 28। સરસ। પછી પાયજામાની મોરીનું માપ લેવાનું છે। પોનીથી અડીને આપણે જે પાયજામો પહેર્યો છે એ બરાબર હોય તો એના લગતું માપ લઈશું, નકર પછી આપણે પૂછી લેવાનું, ભાઈ ફિટિંગ કરવી કે શું? કેટલું આવ્યું? 12। એને પૂછ્યું કે બરાબર? ઓકે। તો સૌ પ્રથમ આપણે પાયજામાનું માપ લઈએ છીએ। ઘડીવાળો ભાગ તમારી બાજુ, ત્યાર પછી 8 ઇંચ બહાર કાઢવાનું। લંબાઈમાં નિશાન મૂકી દો ચોકથી। લંબાઈ જે પણ હોય એની નિશાન મૂકવાનું અને એમાં 2 ઇંચ વધારવાનું। તો 2 ઇંચ વધારી દીધું, ટોટલ થઈ ગયું। હવે એ 2 ઇંચથી 0 પોઈન્ટ મેજર ટેપ આડી મૂકો। મેજર ટેપ જે છેલ્લો પોઈન્ટ હતો ને 2 ઇંચનો, ત્યાંથી આડી મૂકશું। ત્યાં આગળ માપ આવશે મોરીનો બીજો। મોરી કેટલી હતી? મોરી કેટલી હતી બેટા? તો 12 ના અડધા 6 વત્તા 1 દબાણમાં પણ લેવું પડશે ને, એટલે આપણે કેટલાની મૂકી? 7નું। 2 નિશાન મૂકવાના, 6 વાળા અને 7 વાળા, બરાબર। ચલો ઉપર પણ કરી લીધું। ઉપરે કર્યું લંબાઈ બારું, ત્યાં લો કેટલું ટોટલ આવ્યું? નીચે 7, તો ઉપરે 7નું નિશાન મૂકો ફરીથી। અહીંથી 0 પોઈન્ટથી બીજી વાર ત્યાં મેજર ટેપ મૂકો અને ફરીથી 8 ઇંચ પકડી લેવાના। અને આપણે આઉટ સાઈડે, કાગળ અને કાપડની આઉટ સાઈડે ત્યાં મેજર ટેપ ઉપર 8 ઇંચ જવો જોઈએ અને ત્યાં આગળ લંગોટનું માપ લેવાનું છે। તો સાદો પાયજામો છે એટલે 18, 19 કે 20, 18, 19 કે 20, 8 ઇંચ બહાર કાઢીને 18 ક્યાં આવ્યા, 19 ક્યાં આવ્યા અને 20 ક્યાં આવ્યા? તો આપણે સિમ્પલ બોડીના છે એટલે 18 કે 19 લઈ શકીએ છીએ। તો નિશાન કયું મૂકો છો તમે? બરાબર, સરસ। તો ક્યાં આવે છેલ્લો લાસ્ટ પોઈન્ટ? ક્યાં છે કાગળનો? બ્રાઉન પેપરનો પોઈન્ટ કયો છે? તો બહારની સાઈડ નિશાન મૂકવાનું। આ બહારની સાઈડનું નિશાન લેવાનું। ચલો ત્રાંસી લીટી દોરો સૌ પ્રથમ। ત્રાંસી લીટી સરસ રીતે દોરી કાઢો। ફૂટપટ્ટી સેચ પણ ના લે એના માટે હાથનું વજન મૂકવાનું। બહારની સાઈડે બે નિશાન મૂક્યા ને તો ધ્યાન રાખજો તમારું કયું સાચું નિશાન છે એને ધ્યાન હોવું જોઈએ। થઈ ગયું? ક્યાં છે? ત્યાર પછી જે ત્રાંસી લીટી છે એને માપો મેજર ટેપથી। ત્રાંસી લીટી નજીકની ફરીથી માપી લો, કેટલી થાય છે? 24 ના અડધા 12 નિશાન મૂકી દો અને આછો એસ આકાર દોરવાનો છે। નીચેની બાજુથી અંદર રાઉન્ડ શેપ થશે અને બહારની બાજુથી થોડો બહાર જશે। ખ્યાલ આવ્યો? ઓકે, કમ્પ્લીટ। તો પાયજામાના મેઇન પગ જે કહેવાય એ પેપર કટિંગ ઉપર આપણે ડ્રોઈંગ કરતા શીખ્યા। ઉપરનો પટ્ટો બસ બહુ ઘાટું નથી કરવું। પટ્ટામાં તેને મેજર ટેપ ફરીથી પકડો 8 ઇંચને, 8 ઇંચ પકડવાના કીધા મેજર ટેપ ઉપર। ઓકે, હવે આઉટ સાઈડે ત્યાં આઉટ સાઈડે ઊભી લાઈનમાં ત્યાંથી બરાબર ઊભું કીધું પેલી છોકરીએ, 8 ઇંચ ત્યાં નિશાન મૂકવાનું। અને જે આપણે 8 ઇંચ લીધા હતા ને માઇનસ કર્યા હતા એ 8 ઇંચ અહીંયા લેવાના અને એમાં નેફો ઉમેરવાનો। એટલે 8 ઇંચ વત્તા દોઢ કેટલા થશે? નેફા માટે દોઢ લઈએ છીએ તો 8 ઇંચ વત્તા દોઢ બરાબર, તો 9.5 નિશાન મૂકી દો બરાબર। હવે એ 9.5થી આડી મેજર ટેપ 0.9 આવે અને ત્યાંથી આપણે માપ લઈશું 11, 12 કે 13, પણ તમારી જેવી સિમ્પલ બોડીવાળી છે તો આપણે કેટલું માપ લઈશું? બરાબર, સરસ, લઈ લો। થઈ ગયું? ચલો હવે ફૂટપટ્ટીનો ઉપયોગ દોરીને આખું બોક્સ તૈયાર કરી દો। આડી અને ઊભી 2 લાઈન દોરીને બોક્સ તૈયાર કરશું। જે આપણે પાયજામામાં ઉપર પટ્ટો મૂકીએ છીએ ને ચપટીઓ માટે એ તૈયાર થઈ જશે। તો આજે આપણે શીખ્યા બ્રાઉન પેપરનો ડાયાગ્રામ અને પેપર કટિંગ। તો કયા વસ્તુનું? ગાર્મેન્ટનું? તો પાયજામાનું।
ક્યાંથી કટિંગ કરશું બેન બતાવો મને પાયજામાનું. હા તમારી આંગળીથી મને બતાવવું જોઈએ. યસ હા બરાબર સરસ. પછી કઈ લાઈન લઈશું? સીધી લઈશું શેપવાળી. ઓકે સરસ કટિંગ થઈ ગયું. પછી બીજું કટિંગ કયું કરશું? ઓકે સરસ ગુડ. તો આજે તમે લોકો કયા બ્રાઉન પેપરનું કટિંગ કર્યું અને શું કર્યું ગાર્મેન્ટમાં? ઓકે દરેકને આવડી ગયું?